Riblom. હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હવે અમે જઈએ છીએ જરિયા મહાદેવ. આ છે પાર્ટ અમારો 2. પહેલાં અમે બતાવ્યું તમને ભીમોરાની ગુફા, અને હવે અમે જઈએ છીએ જરિયા મહાદેવ, જે ચોટીલાથી 13 કિલોમીટર જેટલું થાય છે. અને આની પહેલાં અમે 2 થી 3 વખત ગયેલા છીએ, પણ જ્યારે અમે આ રૂટ ઉપર નીકળીએ છીએ ત્યારે અમે જરિયા મહાદેવ જઈએ જ છીએ. તમે જોઈ શકો છો કે બહુ જૂનું પુરાણ એકદમ છે, અને અહીંયા સાવ પાણી જ નહોતું. અને જ્યારે કહેવામાં આવે છે ને કે પાંડવો જ્યારે પણ ભોજન લે છે ત્યારે સૌથી પહેલાં શિવ પૂજા કરી અને શિવલિંગની સ્થાપના કરી અને પછી જે ભોજન ગ્રહણ કરે છે. અને આ જે જરિયા મહાદેવ છે ત્યાં સાવ નપાણું કહેવાય ને એકદમ, ત્યાં પાણી જ નહોતું, અને ભીમે ધુંબો મારી અને આ પથ્થરમાંથી પાણી કાઢેલું અને શિવલિંગની સ્થાપના કરેલી. અને જે તમે જુઓ છો એ એક શિવલિંગ નથી, ત્યાં જે છે એ 3 શિવલિંગ છે. તમે નિરખીને જોશો, ધ્યાનથી જોશો તો જ તમને ખબર પડશે કે ત્યાં 3 શિવલિંગ છે. અને આ 3 શિવલિંગ છે એ મને આ વખત ખબર પડી છે, બાકી હું 2 થી 3 વખત હું ગયેલી છું ને ત્યાં, તોય મને એમ હતું કે ત્યાં એક જ શિવલિંગ છે. અને લગભગ કોઈને નથી ખબર. એકદમ ધ્યાનથી જુઓ ને તો જ તમને ખબર પડે કે ત્યાં 3 શિવલિંગ છે. અને જે પાણીનો જે અભિષેક જ્યાં 30 રોજ 24 કલાક થાય છે, એ પાણી આ કુંડમાં આવે છે. અને જો એ 3 શિવલિંગ હતી, અને આ પાર્વતીજી છે. અને આ જો ઉપર પથ્થર ઉપરથી પાણી આવે છે, અને ઘણા વૈજ્ઞાનિકો અહીંયા જોઈ ગયા છે, પણ ક્યાંયથી આ પકડાતું જ નથી કે આ પાણી ક્યાંથી આવે છે. બાકી ક્યાંય આજુબાજુ ક્યાંય પાણી આવતું જ નથી. અને આ પાણી જ્યાંથી ટપકે છે ને ત્યાં ઉપર બધે એવું સંશોધન થઈ ગયેલું છે, પણ ક્યાંય ખબર નથી પડી કે આ પાણી ક્યાંથી આવે છે. એટલા માટે જ કહેવાય છે ને કે દેવોના દેવ મહાદેવ. તમે જેણે આખી દુનિયા બનાવી છે એને તમે જાણી શકો, કોઈ દિવસ આપણે ન જાણી શકીએ. જો અત્યારે અમે એકદમ નજીકથી આ શૂટ કરેલું છે. 3 શિવલિંગ છે, એક મોટી છે, એક એનાથી નાની છે, ને એક એનાથી સૌથી નાની છે. ચોમાસામાં અતિ ત્યાં આનંદ મળે છે આપણને જાય છે તો, અને શાંતિથી દર્શનય થાય છે. કારણ કે જ્યાં આવી રીતે જૂની જગ્યા હોય છે અને જ્યાં જાજુ VIP નથી હોતું, ત્યાં દર્શન બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. અને ત્યાં જે નેચરની મજા છે એ લેવાની જ મજા આવે છે. અને આ થોડુંક ઊંચાણવાળું છે. અને ત્યાં સુધી જો એટલે બધી ત્યાં લગભગ ગૌશાળા જેવું એ બનેલું છે કે જે ગાયને પગમાં કોઈ તકલીફ હોય, મજા ન રહેતી હોય, એ ગાયોની સેવા ત્યાં થાય છે. અને ત્યાં કોઈ સેવા આપે છે, કોણ આપે છે એ નથી ખબર, પણ ત્યાં લખેલું હતું કે ગાયોની સેવા અહીંયા કરવામાં આવે છે. અને અહીંયા ઘાસચારો બધાય નાખતા હતા ગાય માટે, અને ઘણી બધી અનહદ ગાયો હતી.
અને અહીંયા વાંદરા પણ હોય છે, પણ ક્યારેક જ હોય. અમે એકવાર ગયા હતા ત્યારે હતા, આ વખત નહોતા. અને જો કશિશ કેટલી મજા કરે છે. અને અહીંથી આમ ઉતરવામાં ધ્યાન રાખવું પડે થોડુંક, અને જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે તો ખાસ ધ્યાન રાખવું પડે. અમે ગયા ત્યારે વરસાદ નહોતો, પણ અમે જ્યારે નીકળતા હતા ને ત્યારે વરસાદ ચાલુ થઈ ગયો હતો. અને અહીંયા એક ઓલું કહેવાય ને રાફડો, એ રાફડો પણ આવેલો છે, અને એમાં નાગ રહે છે એવું કશિશના પપ્પા કહેતા હતા કે અહીંયા રહે છે નાગ એમ. અને આખા મહાદેવનું જ્યાં મંદિર છે ને એ ઝરિયા મહાદેવનું, ત્યાં લગભગ રાવણાના ઝાડવા વધારે છે. અને એ રાવણા ટપક ટપક પડ્યા જ કરે, જેટલી વાર લ્યો એનાથી વધારે ને વધારે ખરે છે. અને એક માજી ત્યાં વારતા હતા અને બધું સાફસૂફ કરતા હતા, પણ એ સાફસૂફ કરીને જાય ને ત્યાં એનાથી ડબલ રાવણા ખરી જતા હતા. અને રાવણા એ જે નીચે પડે એકદમ મીઠા અને સરસ તાજા હોય છે. કશિશને મેં કશિશ કહે કે મમ્મી કેમ નીચે પડેલા લેવા? હું કાંઈ ના હોય, ઝાડવેથી ખરેલા હોય તો વધારે મીઠા લાગે. તારે ખાવા હોય તો તું ધોઈને ખા, વાંધો નહીં, એમાં કાંઈ વાંધો નહીં. અને જો મિશ્રીને લઈ અને હું અહીંયા ઉપર ઓટા ઉપર બેસી ગઈ હતી, અને એ બે બાપ દીકરી આવ્યા અને મને કે મમ્મી બહુ મજા આવી, બહુ સરસ હતું, તું કેમ ન આવ્યું? હું મિશ્રીને તેડીને મારે આવવું, એ મને ન મજા આવે, તેડીને હું થાકી જાઉં, એટલે હું અહીંયા બેઠી હતી. અને તમે જોઈ શકો છો કાંઈ લઈને બેઠી છું તો એ શાંતિથી નથી બેસતી, તો એને તેડીને મારે જવું થોડુંક અઘરું પડી જાય. પછી અમે ડોડા ખાધા બાફેલા, મેં કશિશે એના પપ્પાએ ત્રણેય. અને મિશ્રીનો નાસ્તો મેં ભેગો લીધો હતો, મેં એને પહેલાં કરાવી દીધો હતો, અને અમે ખાધા ડોડા. બાકી જમવાની જગ્યા તો હતી જ નહીં, અમે નાસ્તો કરીને જ નીકળ્યા હતા. અને ક્યાંથી નાસ્તો કર્યો છે એ અમે તમને આગલા વિડીયોમાં બતાવશું, પાર્ટ 3માં. અને પછી આ બધું જે અમે ડોડા ખાધા ને એ બધું ગાયને આપી દીધું ખાધા પછી. આ એકદમ અંદરનું જે હોય ને એ મીઠું હોય, અને જે લોકો ડોડા બાફતા હતા ને એ ગાયને નહોતા ખાવા દેતા, એટલે મેં કીધું આપણે ન્યા નથી નાખવું, ગાયને આપી દઈશું. પછી જો અમે ગાયને ડોડા ખવડાવ્યા. તમે લોકો ઝરિયા મહાદેવ ગયા છો કે નથી ગયા એ અમને જણાવજો, અને ત્યાં ગયા છો તો તમને કેવું લાગ્યું છે એ અમને જણાવજો. અને અમને તો બહુ મજા આવી, તમને ત્યાં મજા આવે છે કે નહીં, તમે ગયા છો કે નહીં એ જણાવજો. અને 3 શિવલિંગ ત્યાં છે એ તમને ખબર છે કે નથી ખબર એ ચોક્કસપણે મને કહેજો. મને આ પહેલી વખત ખબર પડી છે, બાકી હું 2 વખત આવી છું તો એ મને નથી ખબર. અને જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય ઝરિયા મહાદેવનો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને તમે પણ ચોક્કસપણે ત્યાં ઝરિયા મહાદેવ જાજો અને આનંદ કરજો, અને દર્શનનો આનંદ તો જરૂર કરજો. મળશું હવે આવતા વિડીયોમાં. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ.